જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. સાણંદ લોડિંગ માટે જઈ રહ્યો છું ને ગાડી સર્વિસમાં આવીએ, બીજી ગાડી લઈ ગયો હું. તો સાણંદ જવા માટે રવાના થઈ ગયો ને સચાણા બાયપાસ પહોંચ્યો હું. અને વિડીયોમાં આપણે રાજપૂત સમાજના મિત્રોને કહેવા માગું છું કે સપોર્ટ કરજો, શેર અને લાઈક ને સબસ્ક્રાઈબર ચેનલને ના કરી હોય તો કરી લેજો. તો આપણી ચેનલ રહીએ જીતુભા બ્લોગર્સ, બરાબર. તો આપણે ચેનલ નવી બનાવેલી છે, તો રાજપૂત સમાજને કહેવા માગું છું કે ચેનલને સપોર્ટ કરજો. બીજું શું કહું, આગળનો વ્યૂ તમને બતાવું. વરસાદ ચાલુ થઈ ગયો હોય, જોઈ શકો છો, વરસાદ ચાલુ હોય. વરસાદ ચાલુ થઈ ગયો હોય તો થોડો નવરાત્રિ બે દિવસ ઓલે વરસાદે મજા બગાડી નવરાત્રિની. મિત્રો આપણે તો જોવા ગયા નહીં નવરાત્રિ, આઠમનો દાડો ખાલી નિવેદ કરવા ગયા હતા માતાજીના ઘરે, બસ. પછી નોરતા તો આપણે જોયા નહીં કે આપણે ટાઈમ મળતો નહીં ગાડીમાં, નોકરી એ ટાઈપની હે મારુતિમાં, કે ટાઈમ મળતો નથી. ને દિવાળી પર રજાઓ પડવાની 4-5 દાડા, બસ એ જ. ને નવરાત્રિમાં તો રજા આઠમની નહીં હાલતા કે આપતા નહીં. તો 17 કે 18 તારીખે રજા પડવાની છે મારુતિમાં, બસ 5 દિવસ, 5-6 દિવસ, 6 દિવસ રજાઓ પડવાની છે મિત્રો. બસ નવરાત્રિમાં એક રજા નથી આઠમને. તો વિડીયોનો એન્ડ કરીએ છીએ મિત્રો. જય માતાજી. આગળનો વ્યૂ તમને બતાવી દઉં, જોઈ શકો છો. વરસાદ બંધ થઈ ગયો, હવે એક ઝાપટું પડે વરસાદનું.